બહુ ગાડી પવેરો થઈ જાય ને તમારો વાહ इतनी खुशी બસ ઓટી ગયો હતો થઈ ગયો રોટલો થઈ ગયો દેખ જો અહીંયા મારું નાખશે અહીં તારું નાખશે ખતમ તો હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે શીતલની અપોઇન્ટમેન્ટ છે હોસ્પિટલની તો પાછા જાય છે લાસ્ટ ટાઈમ અમે ગયા હતા તો ત્યારે એ લોકોએ એમને છે ને આખો દિવસ રાખ્યા હતા અને ચેકઅપ કરી પાછા મોકલ્યા હતા આજે પાછા અપોઇન્ટમેન્ટ છે જાય હવે એ લોકો હું કહી છે અને આજે છે ને તે બીજી જગ્યાએ આવેલી છે ગ્રીન ફોર્ટ સાઈડ ક્યાંક આવેલી છે લાસ્ટ ટાઈમ છે ને તે નોર્થફ્રી પાર્ક હોસ્પિટલ આવેલી હતી તો તમને બતાવું એ મમ્મી દીકરાને રેડી થઈને બેઠા છે સોફા પર કારણ કે અમારો નીકળવાનો ટાઈમ છે ને પછી અમે જાય મમ્મી દીકરો છે ને રેડી થઈ ગયા છે તો અમે ના જાય પછી હું કે હું નહીં એ તમને હું અપડેટ આપું તો અમે અપોઇન્ટમેન્ટ પતાવી દીધી છે અને કહીએ તો નોર્મલ હતું એ લોકોએ ખાલી ચેકઅપ કર્યું અને બ્લડ ટેસ્ટ કર્યું એ લોકો કે નોર્મલ છે અને બ્લડમાં એ કે રિપોર્ટમાં કંઈ હશે તો અમે તમને ફોન કરી દઉં તો હવે જાય છે ઘરે અમને તો હોસ્પિટલ ગોતતા હતા અમને એમ કે હોસ્પિટલ છે પણ આ તો છે ને ચિલ્ડ્રન સેન્ટર છે અને પાછી સ્કૂલ તો અમને એમ કે આ તો સ્કૂલ છે એમાં અંદરમાં બીજું છે સેન્ટર પછી હવે બધું થઈ ગયું છે ને હવે જઈશ અમે ઘેરે વરસાદ પડે છે રીશુ હવે રીશુભાઈને મમ્મીનો ટોપલો પહેરી લીધો છે મોટો બધી કાઢ રીશુ તો ચલો મિત્રો આજે આપણે બનાવવાના છે ઝીંગા અને રોટલા તો ઝીંગા મેં કાઢી લીધા છે તમને બતાવું આ છે ઝીંગા અને પાણીમાં છે ને તે હલાવી દઈએ આમાં બીજા ઝીંગા છે એમાંથી કાઢી લીધા હવે એને ફ્રીજમાં મૂકી દઈએ અને સાંજે અહીંયા રોટલા કરી નાખ્યો હું ઝીંગા અને રોટલા જ બનાવવાના આપણા ઝીંગા મોડાઈ ગયા છે તમને બતાવું ને મસ્ત ને મેં લીંબુ અને નમક વેચી છે ને આઠી દીધા છે એને ઝીંગા મોડાઈને રેડી છે અને એને છે ને ટુકડા કરી નાખ્યા છે અને અહીં ટપેલું છે તો મૂકી દીધું છે અને અહીંયા ડુંગળી બટેટું મસાલો બધું રેડી છે તો અમારે શું છે કે પાછું તિયાન લેવા જવાનું છે ને તો ટાઈમ થઈ જાય એટલે વહેલું પકાવી નાખીએ તો હાલો આપણે પાટી મૂકી દઈએ તો લસણનો વઘાર કરી નાખીએ છીએ બધા અલગ અલગ વઘાર કરે અમુક મેથીનો કરે લસણનો કરે અમે લસણનો કરીએ છીએ અને આજે અમારે છે ને રોટલા આમાં સુરવાના છે મારા સસરાનું છે ને અમે અલગથી કાઢી નાખ્યું એટલે શીતલ તો ખવાય નહીં એટલે હું મારા માટે કરીને છે ને અલગથી એમાં રોટલો મૂકીને રોટલો પકાવી પછી ખાવાનું છે હા હા જે આપણું હવે લસણ બળવા માંડ્યું છે જો તો લસણ બળી પણ ગયું તમારો વિડીયો ઉતારવામાં પડી જઈશ વિડીયો ઉતારે ને હવે આ હવે પાઇટ્યો આખો કરવો થઈ જાય હા કોલેસ્ટ્રોલ થાય એમ હા ભાઈ લસણ ખાય ને તો કોલેસ્ટ્રોલ ઓછો થાય એટલે લસણ વધારે ખાવું સારું શરીર માટે કરીને લસણ બળી ગયું છે તો આપણી ડુંગળી શેકાવા આવી ગઈ છે તો એમાં અદરક લસણ પેસ્ટ થોડુંક નાખી દઈએ તો આમ ટેસ્ટ અને સુગંધ સારી આવે ડુંગળી શેકાઈ ગઈ છે હવે તો એમાં મસાલો નાખી દઈએ મસાલો શેકાઈ ગયો છે આપણો તો ચલો બટેટા અને રીંગણા બે નાખી દઈએ આપણે રીંગણા પહેલાં બટેટા પહેલાં નાખી દીધા હતા હવે રીંગણા નાખી દઈએ નહીં આ તવી હું કામ સરે એ મારો રોટલો બનાવવા માટે કરીને બેસી રહી નહીં તો તવી મૂકી દીધી હું દેખો બધી ઊંધું વાર દે પાટિયો મૂકો મારી પાસેથી લઈ લે તો કે હું પાટિયો મૂકું જાણે મસ્ત નહીં પાઇટ્યો તને મેં મૂકવા માટે કરી લીધો ને મેં કીધું હું મસાલો હેઠું ત્યાં તું છે ને રોટલાનો લોટ કમી નહીં ખાલી પછી રોટલો ઘડી નથી તો રોટલાનો લોટ બાંધવા શીખવો પડે કહાણવા દેખો બધી બારી નાખ્યું એક રીંગણું કે બટેટું અહીંયા નાખી દીધું લોટ મેં બાંધી દીધો સવારે છે ને અને રોટલો બનાવીએ અને છે ને પાટિયો બનાવી નાખું નહીં રોટલો એટલો વહેલો બનાવીને ક્યાં જવાના છે
રોટલાને છે જો પાણી નાખ્યું આખો લેબરો કરી નાખ્યો. રોટલા શું કહેવાય ઓલું રોટલો છે ને મારે સુરવાનો છે. દેખો ગાઈસ રોટલો કેમ બનાવે છે. એ રોટલો આમ બનાવવાનો હોય ને હા તો છે કે થોડોક આમ મોટો કરી દે ને તો ટીપકો પડે ને. તો એને રોટલો બનાવીશ તમે એને પછી બતાવું મેં કેવો રોટલો બનાવે. તો આપણે અહીંયા આપણું પકાવવાનું ચાલુ રાખીએ. આ લોટ તો જો આખો પોદરા જેવો કર્યો હા. દેખો મેં ઓલરેડી બધી રેડી કરીને જ આપ્યું હતું. ખાલી તમારે રાખો છે ને ઢીલો જ તારો છે. ખાલી તમારે છે ને લોટ જ તારો ઢીલો છે તો તેમાં પાણી નાખવાની હું જરૂર હતી પાણી નાખ્યું ને ખાલી મેં આ પાણી વિશે ઓલું કર્યું. આઠ મારા અલગ કર્યા. પણ દેખો કે લોટ કરે છે ને એમ કરે સોટી છે લોટ પણ અને જાણી જોઈને આજે ઢીલો રાખ્યો છે. આજે કેવો એલિફેરા કે રોટલો હારો થયો હતો ને ત્યાં વખતે રોટલો બગાડી નાખ્યો. રોટલો બની જાય મોટો બધા. જો આ ગોળો કરી નાખ્યો મેં પહેલા છે ને થોડોક આમ મોટો કરી નાખો એટલે કે મારે પટાક ટપાક ટપાક તાપકાક કરવો પડશે. થોડોક આમ કરી નાખું સીધો ખેસી સીધો. ચકલી પાટલું જ લઈ લેવું. ઈ એક વખત ટ્રાય કરું. હવે તો મેં લોટ બાંધ્યો ને તોય તે લોટ છે મારું સ્વાદ આજ તો જો આ ધીમણા જીની ધારું બાપ રે રોટલો પાછો બગાડવો પડશે મારે. હા થાય ને પાછો કરવો પડશે. આ પાછું ભૂલી ગયું લાગે છે હાથ મારો. એક વખત છે ને એને યાદ રહી ગયો કે આ મારો હાથ છે. હા હવે પાછો ભૂલી ગયો. હવે સીધો બની જાઓ. એટલે ભાઈ છે ને આવી રીતના કરે ને પછી આ છે ને આમ કરીને નહીં દબાવી દે ના કહીને. હવે શું આ રોટલો થઈશ અસ્તે બહુ ગાડી પવેરો થઈ જાય ને કદ મારો. વાહ इतनी खुशी લા સોટી ગયો આટલો. થઈ ગયો રોટલો થઈ ગયો. દેખ જો અહીંયા મારું નાક છે અહીં તારું નાક છે. એ બાપા खत्म। એ ભાઈ આમને 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 આ ખોટો રોટલો બેઠો છે. આ ત્રીજી વાર રોટલો થઈ ગયો દેખે બાપા તો થાવ. હવે રોટલા આમ કેમ થાય? રોટલા ભૂલી ગયા મને. ઓ માય ગોડ. એને લોટને છે ને હજી કહણો કેમ કે એ લોટ છે ને તમે એમાં એલો લોટ નાખ્યો છે ને બીજો એ હજી કહણાનો નથી તો આ સૌથી વારનો રોટલો થઈ આમ આમ લોટ કરો હવે સાકી બદલો લેવો પડ્યો હવે ગઈ સૌથી વારનો રોટલો હવે તો ગોળ થઈ ગયો કે ગોળ છે તો જરા કઈ આપણું કોઈ ગોળ રોટલો છે guys, જો તમારે આ પકાવવાનું છે કે રહેવા દેવાનું છે હવે હું કરું ને રોટલા મને ભૂલી ગયા ને એટલે હવે હું ભૂલી ગયો રોટલા. ઓકે હાલો તો ગાઈસ હવે હું કરી નાખું મારે ટેન્શન લેવાનો ટાઈમ થઈ જાય પાછો ચાલતું કર ને કાલ બહુ રમી લીધું કાલ લોટ આવે આમ ભાઈ ને મેં કરવાનો તો રોટલો પણ રોટલો છે ને થાતો જ ના છે. આમ લોટ કરે જોતા આ પાણી જેવો લોટ આમ આ પછી કરતા મેં દીધી કઠણ નાખ્યો પાણી જેવા લઈ હમણાં હું કરા ને પછી જોઈશું એટલું રોજનું કરે છે એટલે તો મેં આમાં છે ને તે હોંડિયા ધોઈને રેડી કરી નાખ્યા છે અને જો અહીંયા છે ને ગેસ હવે ધીમો ધીમો મૂકી દીધો છે. અહીં રોટલા થવા માંડ્યા છે હવે. મારે કઈ થાય એ તને ઓળખે છે રોજનો છે ને રોટલો તને ઓળખે એટલે આપણને રોટલો ભૂલી ગયો છે ને એટલે હવે રોટલો બંધ કરી દેશે કરવાનો. પાછો વારો આવી જ્યારે રોટલા કરવાનો ટાઈમ થાય તવાર હમણાં હવે કરવાનું છે. ચલો હું આમાં નાખી દઉં હવે ઝીંગા નાખી દીધા છે હવે અહીંયા હું છે ને ફેરવી નાખું. થઈ ગયો આ જો આનો રોટલો થઈ ગયો છે હવે ચોક્કસ ભૂમરો પડીએ તો ઝીંગાને છે ને મસાલામાં અને બધું ફેરવીને રેડી કરી નાખે છે તો એમાં પાણી નાખવાનું છે એમને બધું જવા દેવાનું છે. તો દેખા કેટલા પોડલા પડી ગયા છે 2 4 6 7 8 9 પડી ગયા ભૂમરા. ભૂમડાનો રોટલો છે જો પેલી બધી રોટલો ફેરવી લીધો છે હવે ને હવે આને આપણે ઢાંકી દઈએ સીબું.
જો આપણે રોટલો બનાવી રેડી કરી નાખ્યો છે કેટલો મસ્ત રોટલો બન્યો. ભૂમરાવાળો રોટલો કે હા હમણાં બનાવ્યો છે એમ કે ઠંડો પડી જાય ને તો એને છે ને ઓલામાં વઘારમાં રોટલો ફાઈડ આમ ટુકડા કરી મૂકી દેવાનો ઉકળાવી નાખવાનો કડક હોય ને સારો લાગે પોસો ને પોસો પછી આખો લોંદો થઈ જાય. જો પાણી મૂકી દીધું. તો એક આંટો મળી લઈએ એને ભાઈ. મોહતું બાળી નાખે ને ધારું છે એક તો બાર નાખો અહીંથી જો નહીં હા 1 મહિનોથી કિચનમાં આવવાની તો લાગે કિચનને મોહત રહે જ નહીં લાગે નહીં નવા આવી જાય. તો હવે એમાં પાણી થોડુંક નાખી દઈએ આપણે કોને જમણા છે નાખવું ને હજી પકવા દે. હજી પાકવા દેવું તો ચલો હવે છે ને એમાં પાણી નાખી દઈએ. હવે બટેટાને પકાઈ જાય ને એટલે 1 કસેલું નાખ્યું છે તો આપણે આમાં છે ને 1.5 કસેલું નાખી દીધું છે પાણી. તો હવે એમાંથી નમક નાખી દીધું છે ચાખીને. હવે ઢાંકી દે સીબું છોકરા તો આવી જાય એટલે બધું પકાઈ જાય. તો આપણો પાટિયો પકાઈને રેડી છે. હવે ટિયાન્સને લેવાનો ટાઈમ થઈ ગયો છે તો થોડોક વઘાર છે ને પછી આવીને બારી નાખ્યું. હું ફટાફટ ગેસ ક્લીન કરી નાખું. આપણો ગેસ ક્લીન થઈ ગયો છે. તો હવે જઈએ આપણે ટિયાન્સને રહેવા માટે કરીને 5 મિનિટ બાકી છે. ઓકે બાય. ચલો હવે છે ને આપણે રોટલો પકાવી નાખીએ હોંડિયાના હાથમાં. તો હવે રોટલો છે ને બપોરના કરી નાખો ને તો હવે કઠણ થઈ ગયો છે ભાઈ આમ ખરા. તો હવે એને છે ને મેં તપેલામાં હાથ લઈ લીધું છે અલગથી અને આ આપણો રોટલો છે તો એ રોટલાને હવે આમાં સોડીને નાખી દે ને પછી તમને બતાવું. આવી રીતે નાના નાના બટકા કરી દઈએ. પેલો વઘારેલો રોટલો હતો. આ રોટલો છે ને ખાલી ઓલાવાનો હાથમાં આપણે સુરેલો રોટલો. તો જો ગેસ આખો રોટલો સુડી નાખ્યો છે ને લે અને મિક્સ કરીએ નહીં એને મિક્સ કરી નાખીએ આપણે એટલે રોટલો પકાઈ જાય આમાં ભેગો ભેગો. ન્યૂ સ્ટાઇલ નહીં થોડુંક પાણી નાખી દઈએ એટલે પોસો થઈને પલળીને આના ભેગો પકાઈ જાય. પાણી નાખું કે રસો નાખો પાણી જરાક નાખા. તો જો ગેસ સુરવું પડે નહીં ને સાબુ પડે નહીં એટલે દાંતું છે દેખાડો તો દાંત સાબુ પડે આ એક વાર રોટલો સુરીને આ તો બળી જ જઈશ. તો જો ગેસ આવું આખું કરી નાખશું. હવે પાણી નાખીએ અને એને જરૂર પડે તો પાણી નાખા બાકી જરૂર પડે ને તો પાણી જેમ નાખવાની જરૂર નથી. ઓકે સુંદો કરી નાખો આખો રોટલો થઈ ગયો સુંદો આપણો. હવે આને ફૂલ ગેસ ઉપર રાખી દે. આ ફૂલ થોડુંક બરાબર છે મીડિયમ તો કડાજી જાય. હવે તો પાણી નાખવાની જરૂર છે જરાક નાખવું પડશે ટેસ્ટ બદલી જાય પછી એને પકાવવા દેવો ને. જો ગેસ આને પકાવવા મૂકી દીધું છે હવે અનિલભાઈ. રોટલો પકાઈને રેડી થઈ ગયો છે. જો હવે ત્યારે ખાવાનો જ છે આપણે. પેલો વઘારેલો રોટલો તો આ છે ને તે સુડેલો રોટલો છે. તો આપણો રોટલો છે ને તે ડીશમાં કાઢીને લઈ આવશે ખાવા માટે કરીને. તો ટેસ્ટ કરીને જોઈ લઈએ. બગાડ અમે તો દેખાડો પપ્પા જો બગાડ બે ભાઈ બર્ગર ખાય છે અને મારા માટે રોટલો છે. બહુ મસ્ત રોટલો છે થઈ ગયો છે. તમે એકવાર ટ્રાય કરજો આવી રીતના રોટલો સૂડીને. ઇન્ડિયામાં બહુ નાના હતા ત્યારે સૂડી ખાતે છે રોટલા. જો